વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4. રકમ જોઈએ તો આમ તો MCQ જેવો દાખલો છે. લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો M દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. નીચે ઓપ્શનો આપેલા છે, બરાબર. આવું કહે છે, જો આ એક ખીલ્લી છે, ખીલ્લી સાથે આ L લંબાઈની દોરી બાંધી છે અને એના છેડે આ M દળનો પદાર્થ. હવે એવું કહે છે કે આ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. તો વર્તુળાકાર ગતિ કરવા માટે એને શું જોશે? કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગવું જોઈએ. અને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો દોરી વડે બાંધેલો છે, એટલે T શું છે? દોરીનું તણાવ બળ. તો દોરીનું તણાવ બળ એ આ કણને વર્તુળાકાર ગતિ કરવા જરૂરી કેન્દ્રગામી બળ છે, બરાબર ને? કેમ કે એ દોરી છે બાંધેલો દોરીથી, તો જ વર્તુળાકાર ગતિ કરે. દોરી કાપો, વર્તુળાકાર ગતિ કરી શકે નહીં. તો સ્વાભાવિક છે કે દોરીનું તણાવ બળ એ આ કણને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ હશે, બરાબર. તો દોરી વડે લાગતું તણાવ બળ એ કણને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, બરાબર. તો ચોખ્ખું પરિણામી બળ એટલે કેન્દ્રગામી બળ એ કયું? તણાવ બળ. તો ઓપ્શન કયો છે? 1, તણાવ બળ. આ આપણો જવાબ, બરાબર. ચલો એના પછીનો બીજો દાખલો લઈએ. 5.5 લઈએ. તો 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી, એટલે પ્રારંભિક ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડની છે, એટલે એને આપણે V0 લખીએ. તો V0 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ, એટલે પદાર્થનું દળ M લઈએ તો એ 20 કિલોગ્રામ થાય. ત્યાર પછી 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. પ્રતિ પ્રવેગ ઉપજાવતું એટલે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હશે એની વિરુદ્ધ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડે, એટલા માટે માઇનસ લેવું પડશે, બરાબર. કારણ કે પ્રતિ પ્રવેગ ઉપજાવે છે, એટલે આપણે -50 ન્યૂટન લેવાનું. આ ધ્યાન રાખવાનું, નહીંતર દાખલો ખોટો પડશે. તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? પદાર્થને અટકાવવા માટે લાગતો સમય તમારે T શોધવાનો છે. પદાર્થ અટકે છે, પદાર્થ અટકતો હોય તો પછી એનો અંતિમ વેગ કેવો હોય? 0. કેમ કે પદાર્થ અટકી જાય છે, સ્થિર થાય છે, બરાબર. તો એનો અંતિમ વેગ 0. બળ આપ્યું છે, પદાર્થનું દળ છે, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું લેવાય? F બરાબર ma. તો એના ઉપરથી તમને પદાર્થનો પ્રવેગ મળી જાય. એને કરતા બનાવો F/m. કેટલું છે F? બળ -50 ન્યૂટન છે, દળ કેટલું છે? 20 કિલોગ્રામ. 5/2 2.5, એનો અર્થ એ કે -2.5
5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ. જો પ્રવેગ માઇનસ આવ્યો, કારણ પ્રતિપ્રવેગ છે, પ્રતિપ્રવેગ માઇનસ જ આવે, ઋણ જ હોય, બરાબર. તો -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળ્યો, પણ તમારે તો સમય શોધવાનો છે. તો સમય શોધવા માટે પ્રવેગ જરૂરી હતો, કારણ કે હવે આપણે વાપરીશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, બરાબર. કયું? તો v બરાબર v0 પ્લસ at. એમાં અંતિમ વેગ કેવો છે? 0 બરાબર v0 પ્લસ at. તમારે સમય t શોધવાનો છે, તો v0 આમ લાવો તો -v0 બરાબર at. તો t બરાબર -v0 બાય a. તો સમય t બરાબર કિંમત મૂકી દઈએ ને, -v0 કેટલા છે? તો કે 15 છે, અને પ્રવેગ કેટલો છે? પ્રવેગ -2.5, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. અને 15 ભાગ્યા 2.5 કરીએ એટલે જવાબ આવે 6. તો સમય આવે 6 સેકન્ડ, બરાબર. તો પદાર્થ કેટલા સમયમાં અટકશે? 6 સેકન્ડમાં અટકી જશે, બરાબર. ચલો એના પછીનો દાખલો લઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 હતું ને, 5.6. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 લઈએ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પદાર્થનું દળ m બરાબર 3 કિલોગ્રામ આપ્યું છે. અચળ બળ, તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પદાર્થ ઉપર બળ લાગે છે અને એના કારણે એની ઝડપ પ્રારંભિક કેટલી હતી? 2.0 મીટર પ્રતિ સેકન્ડ. અને એમાંથી t બરાબર 25 સેકન્ડમાં કેટલી થઈ ગઈ? તો 25 સેકન્ડમાં એની અંતિમ ઝડપ થઈ ગઈ 3.5 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું માન અને દિશા જણાવો, બરાબર. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી અને બળ લાગે છે, તો એનો અર્થ એ કે બળની દિશા એ પદાર્થની ગતિની દિશામાં જ હોવું જોઈએ. તો એક તો બળની દિશા મળી ગઈ, કઈ? તો કે ગતિની દિશામાં, બરાબર. હવે મૂલ્ય શોધવાનું છે. બળનું મૂલ્ય આના ઉપરથી મળે, F બરાબર ma. તો પ્રવેગ પહેલાં શોધવો પડશે, બરાબર. તો પ્રવેગ શોધવા માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ પાછું એનું એ જ લઈ લો, v બરાબર v0 પ્લસ at, બરાબર. તો v0ની કિંમત છે એ, અને tની કિંમત tની છે એની શોધવાની છે, બરાબર. તો v માઇનસ v0 બરાબર at, પ્રવેગ એ બરાબર v માઇનસ v0 બાય t. બધી કિંમતો અંદર મૂકી દો એટલે પ્રવેગ 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે, બરાબર. તો હવે બળ મળી જાય, તો પદાર્થ પર લાગતું બળ F બરાબર ma. કિંમત મૂકી દો. દળ કેટલું હતું? 3, પ્રવેગ 0.06. તો બંનેનો ગુણાકાર કરો, 6 તરી 18 મળે, બરાબર. અને દિશા કઈ? તો પદાર્થની ગતિની
દિશામાં. જો પ્રવેગ ઋણ આવ્યો હોત અને બળે ઋણ આવ્યું હોત તો બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એવું કહેવાત. પણ બંને પ્લસ આવ્યા છે, એનો અર્થ એ થયો કે જે દિશામાં પદાર્થ ગતિ કરતો હતો એ જ દિશામાં બળ લગાડ્યું છે. જો પદાર્થ આમ ગતિ કરતો હોય અને તમે એની દિશા વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો આ પ્રવેગે માઇનસ આવત, બળ પણ માઇનસ આવત. પણ બંને ધન છે, એનો અર્થ એ કે પદાર્થની ગતિની દિશામાં જ બળ લાગ્યું છે. બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 રકમ જોઈએ. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પદાર્થનું દળ એમ લઈએ 5 કિલોગ્રામ આપ્યું છે આપણને. પરસ્પર લંબ એવા બે બળો લાગે છે 8 ન્યૂટન અને 6 ન્યૂટન. એમાં આપણે F1 8 ન્યૂટન ગણીએ પહેલા બળને, બીજું બળ F2 કહીએ તો એ 6 ન્યૂટન આપ્યું છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. પ્રવેગ શોધવાનો છે અને પાછું એની દિશા પણ શોધવાની છે. તો એક તો પહેલી વસ્તુ એ કે બળ જે દિશામાં હોય એ જ દિશામાં પ્રવેગ હોય, પણ બળ બે છે એટલે આપણે પહેલાં આનું પરિણામી બળ શોધવું પડશે અને પરિણામી બળ જે દિશામાં હોય એ દિશા કોની ગણાય? પ્રવેગની દિશા. અને પ્રવેગ શોધવા માટે F બરાબર MA વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે જો આવું હશે, આ ધારો કે આપણો M દળનો પદાર્થ, તો એક બળ આ દિશામાં લાગ્યું, આ F1 સદીશ, અને બીજું એને લંબ એટલે આ દિશામાં લાગ્યું F2 સદીશ. તો આ બેનું આ પરિણામી સદીશ એ આ બેનું પરિણામી બળ F સદીશ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી આવું કહેવાય. આ F2 જ હશે. બરાબર. તો પહેલાં તો આપણે પરિણામી બળ શોધીએ. તો પરિણામી બળ માટે સદીશોના સરવાળાની બેઝિક રીત શું આવે? F બરાબર √F1² પ્લસ F2². બરાબર ને? કિંમતો મૂકી દો. 8² વત્તા 6². આ કેટલા થાય? 64 વત્તા 36 100. તો F બરાબર કેટલો જવાબ આવ્યો? 10 ન્યૂટન. તો હવે પ્રવેગ મળી જાય ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી. F બરાબર MA, એના ઉપરથી પ્રવેગ એ બરાબર F/m એટલે 10/5. તો પ્રવેગ કેટલો મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. પણ હવે એની દિશા શોધવી છે. દિશા આ દિશા તો છે, આ જો આ દિશામાં છે પ્રવેગ, કેમ કે પરિણામી બળ એ દિશામાં છે. તો એ દિશા કઈ છે? તો એ આ ખૂણા ઉપરથી ખબર પડે. આ ખૂણો થીટા શોધી કાઢીએ તો આપણને ખબર પડે કે ભાઈ F1 સદીશ સાથે આટલા ખૂણે પ્રવેગ હશે. બરાબર. તો એના માટે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો કહેવાય આખો. જો એમાં આ ખૂણો થીટા છે તો એ tan થીટા લઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર. તો tan થીટા બરાબર સામેની બાજુ F2 કેટલી છે? 6, F1 8. તો એના ઉપરથી થીટા બરાબર tan ઇન્વર્સ 6/8. 6/8 એટલે 0.750. અને એની કિંમત નેચરલ ટેન્જેન્ટમાં જુઓ કે 0.750 માટે કયો ખૂણો મળે છે? તો 0.750 માટે 36° અને 53' વાળો ખૂણો મળે છે. આ તમારે જોઈ જોવાનો અંદર. બરાબર. ખૂણા દરેક વખતે જાતે જ જોવાના, એટલે પ્રેક્ટિસ ચાલુ જ રહે એની. તો આનો અર્થ એ કે કઈ દિશામાં બળ લાગ્યું ભાઈ? અરે બળ આ દિશામાં લાગ્યું તો પ્રવેગ પણ
એ જ દિશામાં હશે, બરાબર ને? એટલે આ પદાર્થનો પ્રવેગ F1 સાથે 36°53' ખૂણે હોય છે. આ જવાબ થાય. પ્રવેગ કઈ દિશામાં? તો F1 બળ જે છે 8 ન્યૂટન વાળું એની સાથે 36°53' ખૂણે હોય છે, બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો લઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 લઈએ. એની રકમ જોઈએ તો 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, એટલે આ પ્રારંભિક ઝડપ લેવાની કેટલી છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 36 × 10⁻³ ભાગ્યા 3600, બરાબર ને? એટલે એની ગણતરી કરો તમે તો 10 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે, બરાબર છે. તો આ પ્રારંભિક ઝડપ. એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જરૂરી છે. એટલે સમયગાળો કેટલો છે? 4 સેકન્ડનો. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? એટલે કેટલા બળથી બ્રેક મારવી પડે એ બળ શોધવાનું છે. વાહનનું દળ 400 કિલોગ્રામ છે, 400 કિલોગ્રામ છે અને વ્યક્તિ ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે. તો કુલ દળ આપણે એમ લઈએ તો આ બંનેનો સરવાળો, કેમ કે આપણે તો કુલ દળ જોશે, એટલે 465 કિલોગ્રામ એ આપણું કુલ દળ ગણાશે, બરાબર. અને બાળકને બચાવવા માટે બ્રેક મારે છે. બ્રેક મારે એટલે આપણે યાદ રાખવાનું કે અંતિમ વેગ કેવો હોય? 0. વાહનને ઊભું રાખવાનું છે 4 સેકન્ડમાં, નહીંતર બાળક રસ્તા ઉપર છે, એક્સિડન્ટ થાય, બરાબર. તો અંતિમ વેગ 0 લઈએ, બરાબર. તો સમય આપ્યો છે, પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ છે, તો પછી ગતિનું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લઈએ. v બરાબર v0 પ્લસ at. તેના ઉપરથી v માઇનસ v0 અપોન t બરાબર પ્રવેગ એ મળી જાય ને. તો પ્રવેગ પહેલાં શોધી કાઢીએ. અંતિમ વેગ 0 -10 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ અને છેદમાં સમય 4, બરાબર. તો એ બરાબર -10/4 એટલે -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જોયું? ઊભું રાખવા માટે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું હશે, એટલે જો પ્રવેગ માઇનસ આવ્યો, પ્રવેગ માઇનસ આવ્યો તો હવે બળ પણ માઇનસ જ આવશે. એમે દળ કેટલું? બેયનું થઈને 465, બરાબર, ગુણ્યા -2.5 થાય. તો બેયનો આપણે ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવે છે? -1162.5 ન્યૂટન. એટલે તમારે બળ કેટલું લગાડવું પડશે? તો તમારે બળ 1162.5 ન્યૂટન લગાડવું પડે બ્રેક મારવા માટે, અને જેથી કરીને વાહન ઊભું રહેશે. આ માઇનસ નિશાની તો વિરુદ્ધ દિશા દર્શાવે કે ભાઈ બળ વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે એવું. એટલે તમારે એમ ના કહેવાય કે -1162.5 ન્યૂટન બળ લગાડવાનું. તમારે એવું કહેવાય કે 1162.5 ન્યૂટન જેટલું બળ લગાડવું પડે. માઇનસ નિશાની તો દર્શાવે છે કે વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે, બરાબર. એટલે આપણે જવાબમાં આવું લખાય કે 1162.5 ન્યૂટન બળ લગાડવું પડશે, બરાબર. હવે એના
પછીનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9. ઊંચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટનું દળ આપ્યું છે એમ બરાબર લઈએ તો એ 20,000 કિલોગ્રામ આપ્યું છે. તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. પ્રવેગ એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. બળ વિસ્ફોટથી લાગતું પ્રારંભિક બળ ગણવાનું છે એટલે F બરાબર જ લઈ લઈએ. બરાબર. તો કેવી રીતે આની ગણતરી કરાય? તો જો ધારો કે આ રોકેટ છે, બરાબર. હવે રોકેટ છે તો પહેલાં તો એનું પોતાનું વજન હશે mg અધો દિશામાં, અને પાછું એ ઉધ્વ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એટલે એ બળ કયું લાગે? F બરાબર ma ઉધ્વ દિશામાં લાગે. પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના હોય. એટલે જો ઉધ્વ દિશામાં આટલું બળ લાગે તો એટલું બળ પાછું અધો દિશામાં રોકેટ ઉપર જમીન ઉપર લાગવાનું, એટલે અધો દિશામાં બીજું બળ આ લાગે એમ. તો અધો દિશામાં બળો લાગ્યા એ ધક્કો જ કહેવાય ને. જમીન ઉપર લાગતો આ ધક્કો કહેવાય, બરાબર ને. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ વિસ્ફોટથી લાગતો ધક્કો એટલે બળ. F બરાબર કેટલા લાગ્યા? mg અને એમાંથી m કોમન લઈ લઈએ તો g પ્લસ દળ તો આપણને આપ્યું જ છે 20,000, બરાબર. ગુરુત્વ પ્રવેગ 9.8 વત્તા આની કિંમત છે જ ને 5 આપી છે. તો ગણતરી કરી કાઢો. આ 2નો સરવાળો કરો પહેલાં. 9.8 વત્તા 5 અને ગુણ્યા 20,000 નહીં કરવાના, પણ 2 ગુણ્યા 10⁴ કરી નાખવાની, બરાબર. તો જવાબ આવે છે 29.6 ગુણ્યા 10⁴ ન્યૂટન. આટલો ધક્કો લાગે. પણ આ 29.6 છે તો એ કેટલા થઈ જાય? 30 ગણી લો એટલે જવાબ તમને 30 વાળો છે, એટલે 3.0 છે. તો 1 ઘાત વધી જાય 10⁵ તો આટલો ધક્કો લાગશે, બરાબર. ચલો એના પછીનો દાખલો લઈએ તો 5.10. રકમ જોઈએ તો 0.40 કિલોગ્રામ દળના, એટલે પદાર્થનું દળ એમ બરાબર 0.40 કિલોગ્રામ આપ્યું છે. પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. પ્રારંભિક ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ કઈ દિશામાં? ઉત્તર દિશામાં. એના પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં લાગે છે. F બરાબર 8 ન્યૂટન. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં થયું, બરાબર. 30 સેકન્ડ સુધી લાગે છે. તો બળ લગાડવાની ક્ષણને t બરાબર 0, એટલે જ્યારથી બળ લાગ્યું એ સમય t બરાબર 0 થઈ ગયો આપણા માટે. અને તે સ્થાનને x બરાબર 0 લઈને
ત્રણ સમયો છે. ટી બરાબર 5 સેકન્ડ, બીજો સમય ટી બરાબર કેટલો છે 25 સેકન્ડ અને ટી બરાબર 100 સેકન્ડ. સમયે શું શોધવાના છે? બધાના સ્થાન એટલે એક્સ. આ ત્રણ સમયે પદાર્થ કયા સ્થાને હશે એ સ્થાન તમારે શોધવાના છે. બરાબર. અને પદાર્થ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને બળ દક્ષિણ દિશામાં લાગે છે. અને બળ ક્યાંથી લાગવાનું ચાલુ થાય છે? તો ટી બરાબર 0 સમયથી બળ ગણવાનું. એટલે આ -5 સેકન્ડ વખતે બળ લાગતું નથી, આ યાદ રાખો. પહેલી ગણતરી ટી બરાબર -5 સેકન્ડ માટે કરીએ તો ત્યારે તો કોઈ બળ લાગતું નથી, એટલે ત્યારે તો આ ઝડપ. તો પછી ડાયરેક્ટ જવાબ આવે V0 બરાબર આ x1 કહીએ તો x1/t. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો x1 બરાબર V0 × t. તો x1 બરાબર V0 કેટલું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ અને -5 એટલે પહેલું સ્થાન x1 બરાબર માઇનસ કેટલું આવ્યું? 50 મીટર. માઇનસ એટલા માટે આવ્યું કેમ કે દક્ષિણમાં હશે. બરાબર ને? આપણે શું કરીશું કે અહીંયા લખીએ ઉત્તર દિશા એ ધન અને દક્ષિણ કઈ ગણવી પડે? તો પછી ઋણ ગણીશું. તો આ ઋણ આવ્યું એનો અર્થ એમ કે દક્ષિણ દિશામાં -50 મીટરે પદાર્થ હશે. ક્યારે? ટી બરાબર -5 સેકન્ડ. એટલે જો આવું હશે. આ ઉત્તર દક્ષિણ. બરાબર. ધારો કે અહીંયાથી ચાલુ કરીએ. આ ટી બરાબર 0 સમયે અને આ એક્સ બરાબર 0. તો ટી બરાબર -5 સેકન્ડે અહીંયા હશે પદાર્થ, -50 મીટરે દક્ષિણમાં. બરાબર. 0થી ઉપર જાય ને એટલે પછી પ્લસ કિંમત આવે, ઉત્તર દિશામાં ગયો. અને 0થી નીચેની હશે એ માઇનસ હશે. બરાબર. ચલો હવે બીજા નંબરમાં સમય ટી બરાબર 25 સેકન્ડ માટે શોધવાનું છે. હવે ટી બરાબર 25 સેકન્ડે તો બળ લાગવાનું ચાલુ થઈ ગયું હતું. બળ લાગવાનું ચાલુ થયું એટલે પ્રવેગી ગતિ હોય ને. તો પહેલાં પ્રવેગ શોધી કાઢીએ. F બરાબર ma ઉપરથી પ્રવેગ એ બરાબર F/m. બળ કેટલું? 8 ન્યૂટન. અને દળ કેટલું છે? 0.40. બરાબર. પણ આ બળ વિરુદ્ધ દિશામાં, દક્ષિણ દિશા ઋણ લીધી એટલે આ માઇનસ લેવું પડશે. માઇનસ. તો આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણને પ્રવેગ મળશે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ મળી ગયો તો પછી સ્થાન તો મળી જ જાય ને, કેમ કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લઈએ ને. x બરાબર V0t + 1/2 at². બરાબર. આમાં બધી કિંમતો છે જ આપણી પાસે. V0 છે, સમય છે. તો x2 બરાબર V0 10 ગુણ્યા સમય 25 વત્તા 1/2 આ -20 અને પાછો 25નો સ્ક્વેર. ગણતરી કરો તો પછી x2 બરાબર કેટલો જવાબ આવે છે? -6000 મીટર. એટલે કે -6 કિલોમીટર. તો ભાઈ 25 સેકન્ડે ક્યાં હશે? તો એ -6 કિલોમીટરે હશે. એટલે દક્ષિણ બાજુ જ હશે, 0થી નીચે હશે.
બરાબર, -6 કિલોમીટરે. ચલો પછીની ગણતરી કરીએ. તો ત્યાર પછી હવે ત્રીજો સમય 100 સેકન્ડ લેવાનો છે. 100 સેકન્ડમાં તો શું છે કે 30 સેકન્ડ સુધી બળ લાગે છે, ત્યાર પછી બળ લાગતું નથી. ક્યાં સુધી બળ લાગે છે? 30 સેકન્ડ સુધી બળ લાગે. એટલે 30 સેકન્ડ સુધી એનો પ્રવેગ આગળ શોધ્યો ને આપણે, -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. પછી એનો વેગ કેવો થઈ જાય? અચળ. તો આપણે શું કરીશું કે આપણે અહીંયા t બરાબર 0 સમય, બરાબર, અને આ આપણો t બરાબર 100 સેકન્ડ. આપણે અહીંયાથી આ અંતર શોધવાનું છે, કુલ અંતર આ પદાર્થનું. પણ આપણી પાસે બે છે. એક તો આપણી પાસે અહીંયા 30 સેકન્ડ જે છે ત્યાં સુધી બળ લાગે છે, અને એના પછી બળ લાગતું નથી. એટલે અહીંયા અચળ વેગથી ગતિ છે. એટલે આપણે શું કરીશું કે 0 થી 30 સેકન્ડનું એક સ્થાનાંતર લઈશું અને 30 થી 100નું બીજું સ્થાનાંતર, અને આ બેનો સરવાળો કરીએ x3 પ્લસ x4 એટલે આપણું x મળી જાય. તો x3 અને x4 આ બે શોધવા માટે અલગ અલગ ગણતરી કરવી પડશે, કેમ કે અહીંયા પ્રવેગી ગતિ છે, જ્યારે અહીંયા પ્રવેગ 0 અચળ વેગથી ગતિ છે. બરાબર. તો પહેલાં 30 સેકન્ડ સુધીની ગણતરી કરીએ અંદર. બરાબર. તો એનો આપણી પાસે પ્રવેગ છે. તો ફરી પાછું સૂત્ર x3 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એટલે 10 ગુણ્યા હવે 30 સેકન્ડ સુધીનું છે વત્તા 1/2 -20 અને અહીંયા 30નો સ્ક્વેર t સ્ક્વેર. તો ગણતરી કરીએ તો આ પહેલાં 0 થી 30 સેકન્ડ સુધીનું સ્થાનાંતર આપણને મળી જાય છે -8700 મીટર. બરાબર. ચલો હવે બીજી ગણતરી કરવી પડશે 30 સેકન્ડથી 100 સેકન્ડ સુધીની. પણ એ કેવી છે? તો એ અચળ વેગથી ગણતરી છે. બરાબર. એટલે આપણે 30મી સેકન્ડે વેગ કેટલો છે એ શોધવો પડશે પહેલાં. તો 30મી સેકન્ડનો અંતિમ વેગ માટે v બરાબર v0 પ્લસ at ઉપરથી મળવાનો અંતિમ વેગ. તો આ 10 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ, પ્રવેગ -20 છે અને સમય 30 સેકન્ડ સુધીનો. તો આપણને 30મી સેકન્ડે વેગ આપણને મળી જશે, એ છે -590 મીટર પ્રતિ સેકન્ડ. દક્ષિણ દિશામાં વેગ હશે એટલે માઇનસ આવ્યો આગળ, ઉત્તર દિશામાં હોત તો પ્લસ આવત. બરાબર. ચલો, તો વેગ મળી ગયો. તો હવે વેગ ઉપરથી આપણે શું કરીએ? અહીંયાથી આપણને વેગ મળી ગયો, તે અહીંયા સુધીનો એ વેગ હશે 100 સેકન્ડ સુધીનો. એટલે કેટલી સેકન્ડ થયા બીજા ગાળાની? 70 સેકન્ડમાં. તો t બરાબર 70 સેકન્ડમાં કાપેલ અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું x4. તો એ પાછું v બરાબર અંતર ભાગ્યા સમય. તો x4 બરાબર -590 v ગુણ્યા t કેટલું છે? 70. તો ચોથું કેટલું અંતર કાપે? તો આ બેનો ગુણાકાર કરો, 590 ગુણ્યા 41,300 મીટર. આટલું અંતર કપાશે. બરાબર. તો પછી 100 સેકન્ડમાં કાપેલ કુલ અંતર
100 સેકન્ડમાં કાપેલ કુલ અંતર x બરાબર x3 પ્લસ x4. તો x બરાબર x3 કેટલા મળ્યા હતા? -8700 વત્તા પણ આ માઇનસ છે 41300. તો 41300 વત્તા શું કરો 8700 એટલે જવાબ થઈ જાય 50,000 મીટર અને માઇનસ બરાબર. પણ 50,000 મીટરને કિલોમીટરમાં લઈએ એટલે -50 કિલોમીટર. તો 100 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો -50 કિલોમીટર જેટલું અંતર કપાશે બરાબર. તો આ રીતે આ દાખલો ગણાશે.